બોટાદ જિલ્લાની શાળાઓમાં અમદાવાદ અને મહીસાગર જેવી ઘટનાઓને પગલે શાળાઓમાં વિદ્યાર્થીઓની બેગ ચેક કરવામાં આવી હતી। વર્ગમાં આવતા દરેક વિદ્યાર્થીઓના બેગને શિક્ષકો દ્વારા ચેક કરાયા હતા। જો કે અમદાવાદ અને મહીસાગર જેવી ઘટનાને ધ્યાનમાં રાખીને આ પ્રકારની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે। જ્યારે શિક્ષકોને આ જ રીતે વિદ્યાર્થીઓની બેગ ચેક કરવા માટે કામગીરી શરૂ રાખવા શિક્ષણ વિભાગે તાકીદ કરી છે। મારું નામ રાજદીપસિંહ રાવલ છે। હું ગઢડા તાલુકાની અંદર બીઆરસી કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવું છું। જે ઘટનાઓ અમદાવાદ અને મહીસાગરમાં ઘટી છે, જેના કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા અને એની સલામતીને ધ્યાને લઈ અને શાળાઓ દ્વારા સ્વયંભૂ વિદ્યાર્થીઓના જે દફતરો છે, બેગો છે, એની ચકાસણી પણ અત્યારે કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ આ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે, જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને। ડૉક્ટર જી.બી. હેરમા, આચાર્ય શ્રી આરજેએચ હાઈસ્કૂલ ઢસા જંકશન। ખાસ તો અમારે રૂટીન ચેકઅપ થતા જ હોય છે। મોટે ભાગે વિદ્યાર્થીઓ જે છે એ વ્યસનોથી દૂર રહે એ માટે અમારી શાળા તરફથી હરહંમેશ પ્રયત્ન કરવામાં આવે છે। સરકારશ્રીના જે ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમો છે એ પણ અમારી શાળામાં અવારનવાર આવા કાર્યક્રમો ગોઠવવામાં આવે છે। ખાસ કરીને આજે જ્યારે વિદ્યાર્થીઓ વ્યસન તરફ જઈ અને સમાજની જે અધોગતિ થાય છે, તો બાળપણથી જ તેમને આ વ્યસનોથી દૂર રહે એ માટેના તમામ પ્રયત્નો કરવા માટે અમે અવારનવાર આ રીતે વિદ્યાર્થીઓની બેગ ચેકિંગ કરીએ છીએ। અવારનવાર વિદ્યાર્થીઓને પ્રાર્થના સભા તથા અન્ય કાર્યક્રમોમાં વ્યસનોથી દૂર રહે એ માટે સમજાવવામાં આવે છે। અને ખાસ કરીને તો એ માટે કે હમણાં જે તાજેતરની ઘટના અમદાવાદમાં બની, તો એવી ઘટના અહીંયા ન બને એ માટે એક આગોતરું આયોજન રૂપે કે વિદ્યાર્થીઓ સાથે કોઈ એવું ઘાતક હથિયાર નથી લાવતા કે એ સિવાય માત્ર ચેકિંગ કરવામાં આવે છે એવું નહીં, પણ પ્રાર્થના સભામાં અને અન્ય કાર્યક્રમોમાં અવારનવાર અને ખાસ કરીને વર્ગખંડોમાં વર્ગ શિક્ષકો દ્વારા પણ વિદ્યાર્થીઓને એવું સમજાવવામાં આવે છે એના માનસમાં નફરત પેદા ન થાય અને થઈ હોય તો દૂર થાય એ માટેના પ્રયત્નો અમારા સમગ્ર સ્ટાફ તરફથી કરવામાં આવે છે।